શિષ્ય કહે, કૃપાળુ દેહ કેટલા છે? ગુરુ કહે, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ એમ 3 દેહ છે. આ 3 દેહ યાદ રાખવાના. સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ 3 દેહ યાદ કરવાના. શિષ્ય કહે, સ્થૂળ દેહ એટલે શું છે? ગુરુ કહે, પંચીકૃત પંચ મહાભૂતના 25 તત્વોનો સ્થૂળ દેહ છે. શિષ્ય કહે, એ પંચ મહાભૂત કયા કયા છે? ગુરુ કહે, આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ પંચ મહાભૂત, પંચીકૃત. હવે જેમાંથી જે વસ્તુ બની હોય એમાં હોવી જોઈએ ને. તો આ પંચભૂત માંથી આપણું શરીર બન્યો, તો આપણા શરીરમાં આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી હોવી જોઈએ ને. હા. તો આપણા શરીરમાં આકાશ ક્યાં છે? નવા સાધકો બોલે, નવા સાધકો. નિરાકાશ. જુઓ, તમારા બે નાકોમાં ખાલી જગ્યા છે, મોઢામાં ખાલી જગ્યા છે. આપણે પેટની અંદર લોટો ભરીને પાણી પીએ છીએ, જમીએ છીએ, અંદર ખાલી જગ્યા છે, તો જ એ બધું જતું છે ને. આકાશનો ભાગ. હવે વાયુનો ભાગ, આપણે જે હલવાની ક્રિયા થાય છે ને એ વાયુ કરે છે, વાયુનો ભાગ. તેજનો ભાગ, આપણા શરીરનું જે ટેમ્પરેચર રહે છે ને એ તેજનો ભાગ. શિયાળો હોય તો એટલું રહે, ઉનાળો હોય તો એટલું રહે, ચોમાસ હોય એટલું રહે, એનું નામ તેજ. આપણા શરીરમાં પ્રવાહી જેટલી વસ્તુ છે ને, મૂત્ર, લાળ, પરસેવો, આ બધો જળનો ભાગ. અને આપણા શરીરમાં જે કઠણ વસ્તુઓ છે, હાડકાં છે, માંસ છે, નળીઓ છે, ચામડી છે, આ બધું પૃથ્વીનો ભાગ. હા. આકાશનો ભાગ કયો? જે આપણે નસકોર ને પાણી પીને અંદર જે જગ્યા હોય તે પેટમાં. વાયુ હલન ચલન કરે ને સ્નાયુ. ટેમ્પરેચર. પછી જળ, લાળ ને એ બધું. જે લોહી ને એ બધું પાણી છે એમાં. અને પૃથ્વી હાડકાં ને હાડકાં, માંસ, લોહી, નળીઓ, ચામડી એ બધું પૃથ્વીનું તત્વ. બરોબર. શિષ્ય કહે, પંચ મહાભૂતના 25 તત્વ કયા કયા છે? હવે રવાનો. હા. પ્રશ્ન લખાવો. બધા નોટ અને પેન લઈ લો. લઈ લીધા બધાએ? પ્રશ્ન પહેલો, પુરુષાર્થ કેટલા અને કયા કયા? પ્રશ્ન 2. પહેલો પ્રશ્ન શું બોલ્યા? પુરુષાર્થ કેટલા અને કયા કયા? મેં નિવૃત્તિ કેટલા પ્રકારની ને કઈ સિદ્ધાંત સાથે લખવાની. વ્યવહારિક દ્રષ્ટાંત અને સિદ્ધાંતમાં
ઉપાસના કેટલા પ્રકારની ને કઈ કઈ? બ્રહ્મજ્ઞાન એટલે શું ને તે કેટલા પ્રકારનું? બ્રહ્મજ્ઞાન એટલે શું? પરોક્ષ બ્રહ્મજ્ઞાન થી શું થાય? અપરોક્ષ બ્રહ્મજ્ઞાન એટલે શું? અપરોક્ષ બ્રહ્મજ્ઞાન શાનાથી થાય? અપરોક્ષ બ્રહ્મજ્ઞાન કેટલા પ્રકારનું? અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન કોને કહેવાય? આ ફરીથી બોલો તો ક્વેશ્ચન. અપરોક્ષ બ્રહ્મજ્ઞાન કેટલા પ્રકારનું? પછી સંશય કેટલા પ્રકારના ને કયા કયા? સ્વામીજી અદ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન એટલે ઈ બોલો ને. કોને કહેવાય? કોને કહેવાય એમ? પછી સંશય કેટલી જાતના? પછી વિપરીત ભાવના કોને કહેવાય? વેદાંત બ્રહ્મજ્ઞાન માટે શા માટે પ્રમાણ છે? વેદો બ્રહ્મજ્ઞાન માટે શા માટે પ્રમાણ છે? અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન થવાના કારણ શું છે? અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન નું ફળ શું છે? બોલો. પેલા કારણ છે ને પછી ફળ આવ્યું. હવે પેલા કારણ શું છે ને પછી એનું ફળ જોયા. અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન ક્યારે પૂર્ણ થાય? અદ્રઢ અપરોક્ષ બ્રહ્મજ્ઞાન શાનાથી થાય? ચાર મહાવાક્યના નામ લખો. દ્રઢ અપરોક્ષ જ્ઞાન નું ફળ શું?
જ્ઞાનનું સાધન, જ્ઞાનનું સ્વરૂપ, જ્ઞાનનું ફળ અને જ્ઞાનની અવધિ. વિચાર એટલે શું? આ વિચાર શાનાથી થાય? આ વિચાર શાનો કરવાનો? પ્રપંચ એટલે શું? ચેતન એટલે શું? જડનું સ્વરૂપ, આ ત્રણ વસ્તુઓના વિચારનું ફળ. સ્વામી આ ત્રણ વસ્તુના વિચારનું ફળ. જીવ ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરના સ્વરૂપનો વાચાર અને જીવના સ્વરૂપનો વાચાર. ઉત્તમ જિજ્ઞાસુનું લક્ષણ. સંક્ષેપના ત્રણ દોષ. અંતકરણના ત્રણ દોષ. દોષ અંતકરણ એ દોષોને દૂર કરવાનો ઉપાય. અવાજ કપાઈ ગયો. સ્વામીજી ફરીથી એક વાર બોલો ને. અવાજ કપાઈ ગયો. ચાર સાધન. સાધન ચતુર્થ. સાધન વિવેક વૈરાગ સંપત્તિ મોક્ષતા. ત્રણ જાતના લોકો. આવો ઉત્તમ જિજ્ઞાસુ શું કરે? અને 5 પ્રકારના ભેદ. આ પહેલો તરફ પૂરો થયો, બીજો પછી લઈશું. આ પહેલો તરફ પૂરો થયો તો આપણે એમાં જોઈને લખવાની છોડ. જે આવડે એટલું મોઢે લખવાનો, ના આવડે એ તો આપણે જોઈ લેવાનું, એટલે તમારે પાકું થાય. કોઈને પ્રશ્ન લખવાના રહી ગયા હોય તો આ મોબાઈલમાં રેકોર્ડિંગ કરેલ છે, એ આવી જશે. હા બાપુજી. જેટલું આવડે એટલું મોઢા લખવાનું, ના આવડે તો આપણે જોઈ લખી લેવાનું, પણ લખવાનું કરવું એમ.
એના પેપર કોણ છે? 36 તમારે જોવાનું, તમે જોવા હું નથી ને હું મારી સામે હોત તો પેપર લઈને જોવાનું, એટલે મારી સામે હોત તો 36 પ્રશ્ન છે. 36. હા 36 એક લીટી નાખીને વાંધો નહીં આવે એમ. હા પાકું થાય, બીજું કઈ લખે એટલે પાકું થાય. હા લખાઈને પાકું થઈ જાય તો આમાં બધું ગાંઠ બધું આવી જાય. બધું આવી જાય.